સામંતભાઈ જેબલિયા દ્વારા પૂર્વ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલને સાફો બાંધી તલવાર અર્પણ કરી સન્માન કરેલ. બોટાદ મંદબુદ્ધિનું સ્નેહના ઘરે પૂર્વ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા નેત્ર નિદાન અને મોતિયાની ફ્રી ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવેલ. આ કેમ્પમાં અનેક ગરીબ દર્દીઓએ ફ્રીમાં લાભ લીધેલ. આ પ્રસંગથી પ્રભાવિત થયેલ બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અનેક સામાજિક, ધાર્મિક, રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામંતભાઈ જેબલિયા દ્વારા સૌરભભાઈ પટેલને રજવાડી કેસરીયો સાફો બાંધી શક્તિરૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી સન્માન કરવામાં આવેલ, તેમ બોટાદના ગૌરક્ષક સામંતભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું છે.